નમસ્તે મેડમ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બેસી જાઓ. ધોરણ 11 ના વર્ગખંડમાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ નાયક ઋષિ મહેશકુમાર છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? મારું નામ ચૌધરી છે. તમારો શોખ શું છે? મારો શોખ ટીચર બનવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં વેપાર અને તેના પ્રકાર વિશે અભ્યાસ કરીશું. વેપાર એટલે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. વેપારમાં વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવાનો અથવા વસ્તુ કે સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે પહેલાના સમયમાં નાણાંનું મહત્વ ખૂબ જ ઓછું હતું. ત્યારે સાટા પદ્ધતિનો ઉપયોગ થતો હતો. સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય. ઉદાહરણ તરીકે, કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને ઘઉં આપે છે અને બીજો વ્યક્તિ તેના બદલામાં બાજરી આપે છે, અથવા તો કોઈ એક વ્યક્તિ બીજા વ્યક્તિને 1 કિલો બાજરી આપે છે અને બીજો વ્યક્તિ તેના બદલામાં 1 કિલો ચોખા આપે છે. તો આમ વસ્તુના બદલામાં વસ્તુનો વિનિમય થાય છે. આવી જ રીતે પહેલાના સમયમાં લોકો એક વસ્તુના બદલામાં બીજી વસ્તુની આપ-લે કરતા હતા. આવી જ રીતે આજના સમયમાં પણ આપણે કોઈ વસ્તુ ખરીદીએ તો સામે નાણાં ચૂકવીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે કોઈ પુસ્તક ખરીદો ત્યારે તમે સામે નાણાં ચૂકવો છો. તો આમ વસ્તુના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. આવી જ રીતે આપણે કોઈ સેવાના બદલામાં પણ નાણાં ચૂકવીએ છીએ. ઉદાહરણ તરીકે, તમે કોઈ ટ્રેનની ટિકિટ ખરીદી ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમે સેવાના બદલામાં નાણાં ચૂકવો છો. તો આમ સેવાના બદલામાં નાણાંનો વિનિમય થાય છે. આવી જ રીતે વસ્તુના બદલામાં સેવાનો પણ વિનિમય થાય છે. ઉદાહરણ તરીકે, કોઈ શિક્ષક મોચી પાસેથી બૂટ ખરીદે છે અને શિક્ષક તેના બદલામાં મોચીના દીકરાને ટ્યુશનની સેવા આપે છે. તો આમ વસ્તુના બદલામાં સેવાનો વિનિમય થાય છે. હવે આપણે વેપારના પ્રકાર વિશે સમજીશું. વેપારના બે પ્રકાર છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પહેલું છે આંતરિક વેપાર. તો દેશમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણીને કારણે સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો શક્ય હોતા નથી. પરિણામે ઉત્પાદકો જુદા જુદા વિસ્તારમાં રહેતા ગ્રાહકો સુધી પોતાનું ઉત્પાદન પહોંચાડે છે. એટલે કે દેશની ભૌગોલિક સીમાની અંદર જુદા જુદા વિસ્તારો, પ્રદેશો, શહેરો કે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય છે. આમ દેશની ભૌગોલિક સીમાની અંદર રહીને થતા વેપારને આંતરિક વેપાર કહે છે. ઉદાહરણ તરીકે, જ્યારે મહેસાણા શહેરથી અમદાવાદ શહેર વચ્ચે વેપાર થાય છે ત્યારે બે જુદા જુદા શહેરો વચ્ચે વેપાર થાય છે, ત્યારે આંતરિક વેપાર થયો એમ કહેવાય. આવી જ રીતે ગુજરાત રાજ્યથી રાજસ્થાન રાજ્ય વચ્ચે વેપાર થાય છે ત્યારે બે જુદા જુદા રાજ્યો વચ્ચે વેપાર થાય છે, ત્યારે આંતરિક વેપાર થયો એમ કહેવાય. ત્યાર પછી બીજું છે આંતરરાષ્ટ્રીય વેપાર. તો વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોય છે. પરિણામે લોકો પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે બીજાઓ
દેશો પર આધાર રાખે છે. જ્યારે કોઈ એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન શક્ય ન હોય અથવા જરૂરિયાત પૂરતું ઉત્પાદન થતું હોય અને બીજા દેશમાં તે ઉત્પાદન અંગેની અનુકૂળતા હોય ત્યારે તે વસ્તુ આપણે બીજા દેશ પાસેથી મેળવી શકીએ છીએ. આમ કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે. ઉદાહરણ તરીકે જ્યારે ભારત દેશથી કેનેડા દેશ વચ્ચે વેપાર થાય છે ત્યારે બે જુદા જુદા દેશો વચ્ચે વેપાર થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર થયો એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેને આપણે એ હાથ ઊંચો કરીને પૂરા વાક્યમાં જવાબ આપવા પ્રયત્ન કરશે. વેપાર એટલે શું? બોલો તમે. વેપાર એટલે નફાના હેતુથી કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ. સરસ. વેપારના કેટલા પ્રકાર છે? કયા કયા? બોલો તમે. વેપારના બે પ્રકાર છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય. બરાબર. આંતરિક વેપાર એટલે શું? બોલો તમે. દેશની ભૌગોલિક સીમાની અંદર થતા વેપારને આંતરિક વેપાર કહે છે. સરસ. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બોલો તમે. કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે છે તો આંતરરાષ્ટ્રીય. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં વેપાર અને તેના પ્રકાર વિશે અભ્યાસ કર્યો. તો આજના મારા શિક્ષણ કાર્ય દરમિયાન તમે મને જે સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ